નગરમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। 3 દિવસ સુધીની ટુર્નામેન્ટમાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ભાગ લીધો છે। ત્યારે ફિર એક બાર મોદી સરકાર 400 કે પારના સ્લોગન હેઠળ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। સાંસદ કિરીટ સોલંકી, મેયર અને ધારાસભ્યોએ ટુર્નામેન્ટની શરૂઆત કરાવી હતી। મણિનગરના સંગઠનના પદાધિકારીઓ વચ્ચે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। ક્રિકેટ ટુર્નામેન્ટ પહેલા ભારતનો નકશો બનાવી અને આ ભારતના નકશા ઉપર માન્ય નરેન્દ્રભાઈના કટઆઉટ સાથે ફિર એક બાર મોદી સરકાર 400 કે પારના સૂત્ર સાથે આ ટુર્નામેન્ટની શરૂઆત કરી છે। જે રીતે દેશમાં વિકાસનો વાયુ વહી રહ્યો છે અને જે રીતે દેશની પ્રગતિ થઈ રહી છે, સમગ્ર વિશ્વને, સમગ્ર દેશને અને બધાને વિશ્વાસ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર જંગી બહુમતી સાથે બનવાની છે। ગુજરાતવાસીઓ હજી પણ કાતિલ ઠંડીથી રાહત નથી મળવાની। હાલ નજીકના દિવસોમાં કાતિલ ઠંડીમાં કોઈ રાહત નહીં મળે। હવામાન વિભાગની ઠંડીને લઈને મોટી મહત્વની આગાહી સામે આવી છે। ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ઠંડી પણ રહેશે। સામાન્ય રીતે ઉત્તરાયણ બાદ ઠંડીમાં ઘટાડો થતો હોય છે, પરંતુ આ વખતે ઉત્તરાયણ બાદથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે। और टेम्परेचर का मिनिमम टेम्परेचर का जो फोरकास्ट है वो नो लार्ज चेंज में है। और टेम्परेचर रियलाइजेशन की बात करेंगे तो अहमदाबाद में जो टेम्परेचर रियलाइज हुआ वो 13 डिग्री सेल्सियस और गांधीनगर में 11 डिग्री सेल्सियस। अहमदाबाद गुजरात स्टेट की तो मेनली नॉर्दर्ली विंड रहेगी और जो विंड की स्पीड होगी वो मतलब लाइट विंड होगी अप टू 6 किलोमीटर पर आवर। नहीं, अभी आने वाले दिनों में टेम्परेचर कम नहीं होगा। थोड़ा सा वो मतलब हाई लेवल के क्लाउड पूरे गुजरात स्टेट में प्रिवेल कर रहे हैं। અરવલ્લીના બાયડના જીતપુર ગામે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે। અહીંયા 5 વર્ષ અગાઉ ચોરાયેલો બળદ પરત મળી આવતા બળદના માલિકે ડીજે સાથે બળદનો વરઘોડો કાઢ્યો। બળદનો વરઘોડો નીકળતા સૌ કોઈ જોતા જ રહી ગયા। 2019ના ડિસેમ્બર મહિનામાં રાત્રિના સમયે જયંતિ ઓડ નામના વ્યક્તિએ ફળિયામાં બળદને બાંધ્યો હતો અને ત્યારે બળદની ચોરી થઈ હતી। જે બાદ જયંતિભાઈએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી। જોકે વર્ષો વીતવા છતાં બળદ મળ્યો ન હતો। તો બીજી તરફ જયંતિભાઈએ આશા છોડી ન હતી। તેઓ સતત બળદની શોધખોળ કરી રહ્યા હતા। તાજેતરમાં જ તેઓ ભાણવડ ગયા હતા અને જ્યાં 3 પાટિયા નજીક પોતાના બળદને બાંધેલો જોયો હતો। બળદને જોતા જયંતિભાઈ તેને ઓળખી ગયા હતા। જે બાદ તેમણે પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસની હાજરીમાં ફરી બળદની માલિકી મેળવી હતી। 5 વર્ષ બાદ બળદ મળી આવતા પોતાના ગામ જેતપુર પહોંચીને તેમણે બળદનો વરઘોડો કાઢ્યો હતો। મારી પત્નીએ મને વચન આપ્યું હતું બળદ શોધવા માટે, બરોબર। એનો હું નિભાવ કરે મારા પરિવર્તન સંગાથી, બરોબર। અને વરઘોડો ગામથી માતા સુધી કાઢી અને બાધા માનતા પૂરી કરી દીધી। લાચડી અમે વરઘોડો કાઢ્યો, બરોબર। તે ગામમાંથી તે 2 કિલોમીટર સુધી અને ગામ ખુશ થઈ ગયું, બરોબર। સુરતમાં એક પ્રેમ કહાનીનું કરુણ અંજામ સામે આવ્યું છે। 28 વર્ષીય પ્રેમીએ પોતાની 18 વર્ષની પ્રેમિકાની હત્યા કરી અને પોતે પણ આપઘાત કરી લીધો। આ યુવક આ સોસાયટીમાં 1.5 મહિના પહેલા જ રહેવા આવ્યો હતો। પરિવાર બહાર જતા આ યુવકે પોતાની પ્રેમિકાને ઘરે બોલાવી હતી। પ્રેમી યુગલ વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતા યુવકે યુવતીની હત્યા કરી નાખી અને જે બાદ પોતે પણ આપઘાત કરી લીધો। હવે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી રહી છે। હત્યા અને આત્મહત્યાનું કારણ શું છે તે અંગે પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના ઓમ શ્રી સાંઈ જલારામ નગર પાસે એક ઘટના બની છે। આ ઘટનામાં 2 માળનું જે મકાન છે એમાં પહેલા માળે એક 2 મૃતદેહ મળી આવ્યા છે। પોલીસને PCR વાન પોલીસની આવી હતી અહીંયા અને PCR વાને જ્યારે આવીને જોયું ત્યારે બહારથી દરવાજો લોક હતો। અંદર એક વ્યક્તિ પુરુષનું મૃતદેહ લટકેલી હાલતમાં એટલે સુસાઇડ કરેલી હોય એવી કન્ડિશનમાં મળી આવેલ છે અને એક છોકરી એનું પણ મૃતદેહ મળી આવ્યો છે જે નીચે પડેલો હતો।